ના પાડે નહીં કેવો છે રીતે પકડાવું મેં હવે તૂટી તો ગયું હવે. મગજની હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. હું છું તમારો બોની એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વાગ્યા છે સવારના 11. જયદીપનો કોલ આવ્યો. જયદીપને કંઈ કામ છે તો કે ભાઈ તું આવ. તો હવે હું જાઉં છું એની પાસે. હવે જોઈએ શું કામ છે. પછી મારે સ્ટુડિયો જવાનું છે, શૂટ કરવાનું છે. આજે બહુ કામ છે મને. ને એમાં ભાઈનો કોલ આવેલો છે કે ભાઈ તું આવ, કામ છે. તો હવે અમે જઈએ. ને તમારા ભાઈની આ હેરસ્ટાઈલ કેવી લાગે છે કોમેન્ટ કરજો જરાક. તો આવી ગયો છે જયદીપ. શું છે ભાઈ, શું કામ છે તને? હા, એ બધું ડિલિવરી કરવાની છે જરીક મારી ઓફિસનું જે એકચ્યુઅલમાં કહેવાય. એક કામ કર, આપણે લઈ લઈએ જવા દે પહેલા અહીંથી, પછી તને આખો સમજાવ ડિટેલ. એ વાંધો નહીં, પણ તે મને ઓલાવાલો સમજીને રાખ. ચાલ તો હવે ઓટીપી આપી દે. ચાલ ફટાફટ લખ 525255. સો ગાઈસ, જયદીપનું કંઈ આ બધું કંઈ છે તે આપવાનું છે બરાને. એ કંઈ જોબ કરે છે. આ ચોકલેટ બધું તો એક ડબ્બો આપણે તોડી દઈએ. फिर मारने का आएगा तू? આવશે એટલે ગાળ આપશે, બરાબર ગાળ પડશે. આવશે ને એટલે છુપાઈ જ દઈએ ને. આ ટાઈપની કઈ સ્ટીક આવે નાના છોકરાઓની. એ કોઈ કંપનીમાં જોબ કરે તાતે એને આ સેલ કરવાની. તો મેં એક ડબ્બો તોડી નાખ્યો. તોડીને ખાઈ બી લીધી. હવે આવશે એટલે એના રિએક્શન જોઈએ. એને કહીએ કે ભાઈ અમે આવું કંઈ કર્યું એટલે બરાબર ગાળ આપશે. તમને બતાવો પેલો ભાઈ અહીંયા ઊભો છે. હમણાં આવશે. આવ્યો. ભાઈ તારું એક કામ બગાડ્યું મેં. ખોલ. ના પાડે નહીં કેવો છે રીતે પકડાવું મેં. ભાઈ મસ્ત લાગે છે. એક નંબર છે ભાઈ. મેં તો ખાધી એક. તું બી ખાવે. તૂટી તો ગયું હવે. મગજની હવે તોડી નાખી. હવે ખા. હવે તો ખવાય. ખવાય જ ને. હવે તો શું કરવાનું? દુકાનવાળાને થોડી આપવાના છે. હવે સેટ બે ગાળ આપે, તું મને આપે છે. ભોગવી લેવાના હવે. બીજું નહીં તોડતો. તારે આ ખાવું હોય તો ખાઈ લે. એક કે બીજો એક તોડી નાખે. હાથ ખા હવે. આ બધી ખાઈ જાય બસ. બધી ના ના ના. અયાંશ ખાશે. અયાંશ માટે તો gift. લે નહીં તો લા. તો સોરી બસ. અયાંશ માટે તોડ્યું તો લે. तेरे को हरामी समझता था तो राम निकला रे, देव मानुस निकला रे. અરે કાકો તો વાહ. આપી શકે ને એટલું તો. અયાંશ નું કાંઈક નામ છે. બીજો બી એક તોરું મારામાં. અયાંશ નહીં ને, તમારો એક તોરું ના, ને. કાકા જુ એટલે તો આપી શકે ને. સારું તો ચાલ ભાઈ, અયાંશ માટે ગિફ્ટ. હા બસ. ચલો હવે આવી ગયા છે સ્ટુડિયો પર. જયદીપભાઈ બી આવી ગયો છે. જયદીપભાઈ પહેલી વાર મારો હવે સ્ટુડિયો જોશે અંદરથી. બેવનું કામ આજે થાય છે. હા, બંને આ ભાઈનો બી કામ મેં પતાઈ આપ્યું. અને હવે એ ભાઈ મારું શૂટ કરશે. એ ભાઈ હવે મારું કામ પતાઈ આપશે. તો ભાઈ તો જ ચાલે. હા, એક દોસ્ત બીજા દોસ્તને કામ લાગવું છે. એ તો છે ભાઈ. નહીં તો હમણાં મેં ના પાડી દઉં ને તો અહીંયા જ ઉતાર દે. પાટીલ ભાવ કેવું છે ભાઈ? ચાલુ જ છે તારો. આપને ભાઈ રેગ્યુલર મૂકવા વાળા. તારી જેમ નહીં 4 દિવસનો એક. હું કહી દઉં બધાને, મારું બ્લોગ ચાલુ કરવામાં આ ભાઈનો હાથ છે. અને એ ભાઈ જ બંધ કરી દીધું. આવું કેમ ભાઈ? હું એડિટ જ સાઉન્ડ હોતો છું 2 દિવસથી. નહીં ભાઈ, જીમ આવતો 2 દિવસથી ખાલી સાઉન્ડ જ હોતે. જીમ બી નથી આવતું, કંઈ નહીં કરાતું એનાથી. તું આવ પહેલા જીમ. રેગ્યુલર જોઈ લે. ડેઈલીના બ્લોગ જો. જૂની ક્લિપ નાખે છે. જૂની કોઈ હોય જ નહીં. ડેઈલી નહીં આવે ભાઈ. ડેઈલી જાઓ. મેકઅપ વાળો નાખ્યો ને એટલે આ વિડીયો પર જો 50 કોમેન્ટ આવી ને શુભમની, કે શુભમને લેગ મરાવો, તો બધાને બતાવીશ કે શુભમના લેગ કેવી રીતે લાગે છે. વાત છે ખબર તને? કઈ નહીં. તો આ બ્લોગ પર કોમેન્ટ આવી જોઈએ એટલે સોમવારે મારો ભાઈ લેગ મારશે. બરાબર? બોલ. કારણ કે આ વિડીયો કાલે આવો ને. કાલે હા, સોમવારે. બોલ. ડન ડન. બરાબર. શુભમે ડન કીધું. આ વિડીયો પર 50 કોમેન્ટ આવવી જોઈએ શુભમના નામની. ચલો તો હવે અમારું શૂટ કમ્પ્લીટ થઈ ગયેલું છે. જયદીપ કેવું લાગ્યું ભાઈ?
કેટલી વાર લઈ ગઈ? વાર તો નહીં, મને એવું લાગતું હતું અત્યાર સુધી કે તું તારા ઘરે શૂટ કરે છે. હમણાં આ ફ્રેમ જોઈને પછી ખબર પડી કે તું અહીંયા આવીને શૂટ કરે છે. કેટલી વાર લાગી ગઈ મને શૂટ કરતા? 15 મિનિટ. જયદીપે પહેલી વાર જોયું કે ફેશન શૂટ કેવી રીતે થાય. હવે તો તું યુટ્યુબ બી મને કઈ ટોન્ટ મારતો નહીં. તારો ભાઈ યુટ્યુબ પર પણ છે. હું બનાવે છે તારા જેવું તો નહીં બનાવતો ને. સૌથી ઈઝી કામ છે. હું બનાવે છે બનાવ ને. ਹੱਸਦੇ ਚਿਹਰਿਆਂ ਦਾ ਮਤਲਬ ਇਹ ਨਹੀਂ ਹੁੰਦਾ ਕਿ ਉਹਨਾਂ ਨੂੰ ਕਦੇ ਕੋਈ ਤਕਲੀਫ ਨਹੀਂ ਹੁੰਦੀ ਉਹਦਾ ਮਤਲਬ ਇਹ ਹੁੰਦਾ ਕਿ ਇਹਨਾਂ ਨੂੰ તકલીફਾਂ ચાલો તો હવે જયદીપને મૂકીને નીકળી ગયો છું જીમ જવા માટે. ભાઈ 1 વાગ્યાના નીકળેલા, અત્યારે જોઈ શકો છો તમે 7 વાગવાના. 1 થી 7 ભાઈ જે કામ કરાવ્યું છે થાકી ગયા. તો હવે જીમ જાઉં, વર્કઆઉટ કરું ને પછી આગળ જોઈએ. હવે કશે કદાચ રાતે ભેગા થવાનું છે કેમ કે કાલે 19 તારીખ ને કાલે 19 તારીખના રોજ આપણા ભીખુભાઈ સનીના ફાધર એ ઇલેક્શનમાં ઊભા છે તો રેલી કાઢવાના છે. તો એના લીધે હવે ત્યાં કદાચ જવું પડે રાતે. ને કાલે તો અમે આવવાના જ છે, આખી ટીમ આવવાની છે. તો કાલે તો ધમાલ મસ્તી થવાની છે, બહુ મજા આવશે કાલે. તારા માટે કશું લાવ્યો પહેલા પછી આવવા કરશે મને. હમણાં પહેલા આપું પછી આઈસ ક્લોઝ કર. પત્તા કેમ કાઈ જા ચાલ કે ભાઈ હાથીને બે કરવાનો એમ. ઓ હમણાં તો નહીં ભાવતી હતી ને. કેમ तब इन्होंने वक्त बदल दिया जज्बात बदल दिए जिंदगी હવે કેમ? અરે વાહ. વાગી ગયા છે રાતના 9 અને જીમ પટાવીને હું નીકળું છું ઘરે. જમી લઈએ ને પછી માઇન્ડ ફ્રેશ કરવા કશે બેઠક પર જઈએ. આજે આખો દિવસ બહુ કામ હતું, થાકી ગયા. હવે જરીક માઇન્ડ ફ્રેશ કરવા જઈએ બેઠક પર. જો અયાંશની ન્યૂ સ્ટાઇલ. તેરે નામનો સલમાન ખાન દેખાય. તેરે નામનો સલમાન ખાન. બોલ માં ને બાપ એકલા એકલા ખાઈ જા, નીચેથી અડધાઈ જાય. બોલ હું શું કે? બોલ ને. કે એકલા એકલા કેમ ખાઓ છો? આપું. ચાલો આ બીજી શર્મા વાળી. તને તો પહેલા લેવા, જે શર્મા એને તો પહેલા લેવા. ઓકે કે રેડી ભાઈ. એટલું બરું કે ઇન્ટરનેશનલ બ્લોગ નથી કે તું રેડી થઈને આવે. ગયા છે બહાર, હવે અમે જઈએ છીએ ઘરે. તો આ બ્લોગનો અહીંયા એન્ડ કરીએ. ને આ વિડીયો તમને જો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા ફ્રેન્ડ્સ લોકો સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. મળીએ કાલે નવા બ્લોગ સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.